તો નમસ્કાર, ગુડ મોર્નિંગ ગાઈસ. યાર દુખે આટલી બધી ડોસી થઈ ગયેલી છું કે મેં બધું દુખી આવતું. જો લાપરવાહી કરે ને તો આવું જ થાય. મને કાલે મેસેજ આવેલો હતો કે આજે કાપ છે, પણ મેં જોયો નહીં, એટલે હવે મારે અંધારામાં જમવાનું બનાવવું પડે છે. તો દાળ ભાત તો મેં મૂકી દીધા હતા, પણ મને વધારે ભૂખ લાગી હતી એટલે મેં બનાવવા બેઠી બટાકાનો રોટલો. આ ખાવાનું બનાવતા બનાવતા ખાવાની મારી આદત ક્યારે જ હે યાર, ખબર નહીં. મને ભૂખ લાગી હોય એટલે મેં ખાઈ જ લેમ. જો આપણો બટાકાનો રોટલો કેટલો મસ્ત દેખાય છે, ગરમ ગરમ. પછી બધું જમવાનું બની ગયું એટલે મેં રોટલો લઈને આવી ગઈ બહાર ખાવાની કઈ મજા જ અલગ છે, તે બી તડકામાં. તે દિવસે બધું બેગમાં લઈને આવી તો એવું જ છે બધું. એક ક્યુટ વસ્તુ દેખાડી. મારા માટે છે. કેટલું ક્યુટ છે આ બસમાં. મારી પાયલ. પછી મેં જવાની હતી સુગરમાં, મારું થોડું ઘણું કામ છે એના માટે, તે બી દેખાડું શું કામ છે. તે પહેલા તૈયાર તો થઈ જાય તો હું રેડી થઈને જવા લાગી સુગરમાં. પછી દીદીના રૂમ પરથી રજીસ્ટર એવું લઈને હું આવી ગઈ આ જગ્યા. પછી મારે રજીસ્ટરમાં નામ લખવાનું હતું તો ફટાફટ મેં ઉતારવા લઈ ગઈ, કેમ કે હવે મારું રોજનું કામ એ જ છે. અહીંયા છે ને સુગરમાં જે લોકો કામ કરવા આવે છે ને તેના છોકરાને બે ત્રણ નહીં પણ 1-2 કલાક ભણાવવાનું રહે છે. અહીંયા મારા સિવાય બીજા બી 2 ટીચર છે, મારે કંઈ વધારે કરવાનું નથી એમ. પણ આ લોકોની એનર્જી તો જો, અને મરાઠીમાં એકડા બી સાંભળી લો. આ લોઠું તો જો નહીં, અત્યારથી જ ખાવાનું આપી દેવાના તેમ ડીશ લઈને આવ્યું છે ને ઊંઘ્યા કરતું છે પાછું. પછી દીદી સાથે અમે નીકળી ગયા સ્કૂલમાં જમવાનું લેવા માટે, કેમ કે એ લોકોનું જમવાનું સ્કૂલમાંથી આવે છે. तो खाना लाते लाते हमको एक कुकुर का बच्चा और उसकी मौसी भी दिख गई. પછી જો એક સુંદર તળાવ, પણ ઈધર बहुत સ્મેલ આતી હે ગાઈસ. પછી એ બધું કામ પતાવીને હું આવી ગઈ મારી દીદીના રૂમ પર. આ પામચું મારી દીદીના ફ્રીજમાંથી પથે નહીં થાય તો મેં જ ખાયા કરે. પછી હું દીદી સાથે આવી ગઈ ઘરે આવીને બેસી ગઈ હતી ચોકલેટ ખાવા માટે. તો આવીને મેં કુર્તી ચેન્જ કરી નાખી, કેમ કે મારે વિડીયો બનાવવાનું છે પીઆર વાળું. એટલી ક્યુટ વસ્તુ આવી છે ને, મેં આટલી ખુશ થઈ ગઈ તો તમારી ગર્લફ્રેન્ડ કેટલું ખુશ થાય એ જોઈને. પહેલાં જરીક ચોકલેટ બાકી છે પૂરી કરી. 3 દિવસથી એક જ ચોકલેટ ખાતી. અરે મોટી હતી તો વાર લાગે. તો कैसे हो सब लोग? मजा में? હા, વિડીયો બનાવતા થાકી ગઈ. તો પછી લઈ ગઈ હતી મને ભૂખ, એટલે મેં જવા લાગી દુકાન પર મેગી લેવા માટે. તો દુકાન પરથી ફટાફટ મેગી લાવીને હું આવી ગઈ ઘરે. મેં વિચાર્યું સનસેટ જોયો, પણ સન તો પહેલા સેટ થઈ ગયેલો. તો બી આપણે કોશિશ કરીએ જોવાની, દેખાય તો. ઓરેન્જ સ્કાય તો દેખાય છે, પણ સુરત દાદા ડૂબી ગયા છે. ડૂબી ગયા. ઓ માય ગોડ, સુરત દાદા તો નહીં પણ ચાંદો મામા દેખાઈ ગયો. અહીં કાંઈ ગયો. દેખાય છે. સુરત દાદા પોતાના કામ પર નીકળી ગયા. ચાંદો મામો, આઈ લવ યુ. ચાલો હમણાં મેગી બનાવીએ, ભૂખ લાગેલી છે યાર મને ક્યારની. મેં ખાલી સનસેટ જોવા આવેલી, પણ સન તો નહીં જોવા મળે, પણ ચાંદવામાં જોવા મળી ગયો. તો આપણે આજનો દિવસ કામ ચલાવી લઈએ. ઓકે, હા ભૂખ લાગેલી છે. તો તે દિવસની ચીઝી મેગી મને એટલી બધી ગમી ગઈ કે મેં પાછી બનાવવા બેસી ગઈ છું. વાલા કોમ્બો बहुत बेस्ट है गाइस. ચીઝની ઓકાત નહીં હોય તો આ લઈ આવવાનું. તો રેડી છે આપણી ચીઝી મેગી. તો મેં તો ખાઈ લીધી હતી મસ્ત ચીઝ મેગી. તમે બી ખાઈ લો. મળીએ કાલે. બાય બાય.